દેવગઢ બારિયા તાલુકામાંથી પસાર થતો સ્ટેટ હાઇવે રસ્તો ખખડધજ હાલતમાં. ચોમાસામાં વાહન ચાલકોની હાલત કફોડી બને તેમ પ્રી મોન્સૂનની કામગીરીના નામે શૂન્ય કામગીરી. તાલુકામાંથી પસાર થતા તમામ સ્ટેટ હાઇવે રસ્તાઓ બન્યા ખખડધજ. ચોમાસામાં વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોની હાલ કફોડી બને તેમ. પ્રી મોન્સૂનની કામગીરી તંત્ર દ્વારા હાથ ન ધરતા અનેક સવાલો. સ્થાનિક અધિકારીઓ મુખ્યમંત્રીના આદેશને ઘોળીને પી જતા હોય તેમ ખાડા પૂરવામાં પણ તંત્ર નિષ્ફળ. દેવગઢ બારિયા તાલુકામાંથી પસાર થતા તમામ સ્ટેટ હાઇવે રસ્તાઓ બન્યા ખખડધજ હાલતમાં. રસ્તાને લઈ અનેક રજૂઆતો છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ ચોમાસાને લઈ રસ્તાઓ વધુ ખખડધજ બને તેમ પ્રી મોન્સૂનની કામગીરીને લઈ અનેક સવાલો. તંત્ર દ્વારા ખખડધજ બનેલા રસ્તાઓનું સમારકામ હાથ ધરાશે કે કેમ તે જોવાનું રહ્યું. આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા, દેવગઢ બારિયા. જવાનો રસ્તો સાવ ખરાબ હાલતમાં છે. એટલા ખાડા ખબજિયા છે કે અમને આવવા જવામાં બહુ તકલીફ પડે છે અને આ રસ્તો તાત્કાલિક ધોરણે રિપેર થવા જોઈએ તેવી સંભાવના છે. અને આ રસ્તા પર બહુ ગ્રામજનો અમે આવતા જતા છીએ, તેથી બહુ તકલીફ બી પડે છે તથા અવારનવાર અમે પડી બી જઈએ છીએ, અમારો અકસ્માત બી થાય છે. તેથી આ રસ્તો તાત્કાલિક ધોરણે ગમે તે અહીંની કામગીરી કરતા હોય એ તાત્કાલિક આ રસ્તો રિપેર કરે. અને હમણાં આ રસ્તાની આ પોઝિશન છે તો ચોમાસું આવશે ત્યારે રસ્તાની શું હાલત થશે તે તમે જોઈ લો. આ રસ્તો કઈથી કઈ જોડે છે? આ રસ્તો અમારે પીપલોદથી સીધો બારિયા જાય છે. તો બારિયા સુધીમાં રસ્તો કેવો છે? ખરાબ છે? કેવો છે? અહીંયા એટલો ખરાબ છે તથા આગળ બી ખરાબ છે જ, પણ હમણાં હાલની પોઝિશનમાં વાત કરીએ તો અહીંયા બહુ ખરાબ છે તથા આગળ બી બહુ ખરાબ છે. બારિયા બી એવો જ રસ્તો છે ને આગળ બી એવો જ રસ્તો છે. ડાંગરિયા ચોકડીથી તમે આગળ જાઓ તો એ બી એવો જ રસ્તો છે. અને આ રસ્તો ચોમાસામાં તો એટલો બધો ધોવાઈ જાય છે ને કે અમને આવવા જવામાં એટલી બધી તકલીફ પડે છે ને સાહેબ કે અમે શું કહીએ. તમે કોઈ જગ્યા પર રજૂઆત આગળ કરી છે? રજૂઆત તો અમારા વડીલોએ કરી હશે, અમને ખબર નથી, પણ આજે અમે રજૂઆત કરી છે કે આ રસ્તો તાત્કાલિક ધોરણે બનવો જોઈએ. આપનું નામ? વણજારા સુરેન્દ્રકુમાર વજયસિંહ. કયું ગામ? પીપલોદ.